મારું નામ ડોક્ટર રવિન્દ્રસિંહ રાજપૂત છે. હું કન્સલ્ટન્ટ ફિઝિયોથેરાપિસ્ટ છું ગોકુલ સાર્વજનિક આયુર્વેદિક હોસ્પિટલની અંદર. પેશન્ટને ઘૂંટણનો વા થયેલો છે, જે થાય એજની સાથે કે જેમ સમય જાય એમ ઘૂંટણની અંદર ઘસારો થતો હોય છે. તો ઘસારો થાય તો એની અંદર જે ઘસારો થઈ ગયો છે એમાં આપણે કંઈ કરી શકતા નથી, પણ આપણે આગળ નવો ઘસારો ના થાય એ અટકાવી શકીએ. પછી ત્યાંના સ્નાયુઓ જે છે એને મજબૂત કરવાથી એ જે ઘસારો છે, જે લોડ આવે છે જોઈન્ટ ઉપર, એ ઓછો થાય છે. એની એક્સરસાઇઝ છે જે હું તમને હવે ડેમોન્સ્ટ્રેશનમાં બતાવીશ કે ઘૂંટણની નીચે આ રીતે એક મૂકી દેવાનું છે. પેશન્ટને કહેવાનું છે હાથ છે ને એની ઉપર જોરથી દબાવો, એડી ઊંચી ના થવી જોઈએ. 1 2 3 4 5 રિલેક્સ. વેરી ગુડ. 1 2 3 4 5 રિલેક્સ. એડી દબાવવાનું, સાથે તમારો પગ ઊંચો થશે ને આની ઉપર આવશે, બરાબર? એટલે આ રીતે તમારે કરવાનું. રિલેક્સ. તમે કહો એટલે સ્ટાર્ટ. ચાલુ છે. દબાવવાનું. 1 2 3 4 5 છોડી દો. દબાવો. 1 2 3 4 5 છોડી દો. વેરી ગુડ. પગનો પંજો ખીચી લેવાનો ને પછી ઊંચો કરવાનો છે, આટલો. 1 2 3 4 5. ઓકે. પગને બહારની તરફ વાળો, પંજો ઉપરની તરફ ખીચો, પગને ઉપર કરો. 1 2 3 4 5. વેરી ગુડ. ફરીથી જાતે કરો એકવાર. 1 2 3 4 5. વેરી ગુડ. નીચે. હવે ઊંધા સૂઈ જાઓ. પગને બહાર લાવી દો, બહારની તરફ લાવી દો. પગને વાળો ધીરે ધીરે વાળો. 1 2 3 4 5. રિલેક્સ. ધીરે ધીરે વાળો. 1 2 3 4 5. રિલેક્સ. ઓકે. 1 2 3 4 5. રિલેક્સ. કરો ઉપર. 1 2 3 4 5. રિલેક્સ. વેરી ગુડ. હવે બેસી જાઓ. પગ ઉપર કરો, અહીંયા પંજો અડાડવાનો. 1 2 3 4 5. વેરી ગુડ. ડાઉન કરો ઉપર. 1 2 3 4 5. વેરી ગુડ. ફરીથી ઉપર કરો. 1 2 3 4 5. વેરી ગુડ. સરસ. એ આઈઆર મશીન છે આ, જેને 90 ડિગ્રીની અંદર રાખવાનું હોય છે, પરપેન્ડિક્યુલર, જેનાથી એના રેસ છે ને એ પૂરા અંદર જાય. આનાથી શું થશે કે એ પર્ટિક્યુલર જગ્યાનું બ્લડ સર્ક્યુલેશન વધશે. બ્લડ સર્ક્યુલેશનથી શું થશે કે ત્યાંનું ઇન્ફ્લામેશન ઘટશે, તેનું પેઇન ઓછું થશે. બીજું કે આનું ટ્રીટમેન્ટ પ્રોટોકોલની અંદર 10 થી 15 મિનિટનો પ્રોટોકોલ હોય છે. ધ્યાન એ રાખવાનું હોય છે કે એનું ડિસ્ટન્સ અહીંયાથી લઈને બલ્બ સુધીનું 45 સેન્ટીમીટર હોવું જોઈએ. આ અલ્ટ્રાસાઉન્ડ મશીન છે. આની અંદર એ ધ્યાન રાખવાનું હોય છે કે જ્યારે આપણે એને ફેરવતા હોઈએ છીએ ત્યારે એ એક જગ્યા પર ઊભું રહેવું ના જોઈએ, ફર્સ્ટ થિંગ. બીજું કે આનાથી શું થશે કે આનાથી અંદરના જે પર્ટિક્યુલર જગ્યા છે ત્યાંનું બ્લડ સર્ક્યુલેશન વધી જશે. એના લીધે જે જગ્યાએ ઇન્ફ્લામેશન છે કાં તો ટિશ્યુ ડેમેજ થયેલા છે તે રિપેર થવાનું સ્ટાર્ટ થઈ જશે. બીજું કે આની ડિફરન્ટ મેથડો છે કે ભાઈ તમે આ સર્ક્યુલરમાં બી આપી શકો, ફિગર ઓફ 8માં આપી શકો, ઝિગઝેગની અંદર બી આપી શકો, બરાબર? મેઇન એ છે કે બે એના મોડ હોય છે, કન્ટિન્યુઅસ મોડ હોય છે અને પલ્સ મોડ હોય છે. જો ક્રોનિક કેસ હોય તો એની અંદર કન્ટિન્યુઅસ મોડ આપવાનો, ને જો અક્યુટ કેસ હોય તો એની અંદર પલ્સ મોડની અંદર અલ્ટ્રાસાઉન્ડ આપવાનું.